કચ્છના નાના રણ તરીકે લોકપ્રિય બનેલ ઘુડખર અભયારણ્યને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે, ત્યારે સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પણ રણ વિશેની માહિતી મળી રહે અને આ જગ્યા વિશેની લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી ઘુડખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પ 1 મહિના સુધી ચાલશે, સાથે વન્ય પ્રાણીઓ, વન્ય પક્ષી તેમજ વૃક્ષોની જાણકારી કેવી રીતે કરવી તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે। સ્કૂલ કોલેજના બાળકોને નેચર પ્રત્યે અવેરનેસ આવે, જનજાગૃતતા આવે તે માટે વન વિભાગ દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, જેમાં 2 ડે 1 નાઇટ માટે શાળા કોલેજના બાળકોને બોલાવી અને આ વિસ્તાર એટલે ખાલી રણ એટલે ખાલી ધૂળ નહીં, પણ તેમાં ઘણી બધી વિવિધતા, પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ જોવા મળે છે। એક શિબિરમાં લગભગ 50 જેટલા બાળકોની મર્યાદામાં બધાને બોલાવવામાં આવે છે। તેમને રહેવા અને જમવાની સુવિધા વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આવી 26 જેટલી શિબિરનું આ વર્ષે આયોજન કરવામાં આવેલ। વિદેશી પક્ષી આવે છે એની કેવી રીતના સાચવણ કરવાની, પછી ઘુડખર બતાવ્યા, ઘણી બધી માર્ગદર્શન અહીંયા મળી। આપણી પ્રકૃતિની મજા પણ અહીંયા માણી શકીએ છીએ।